પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 27મા દિવસે આપણે 27મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 27 અને 27મા દિવસની ગૌ સેવાનું ફળ વાર્તા સાંભળીશું. અધ્યાય 27 આ મુજબ છે. મહર્ષિ વાલ્મીકીના શ્રી મુખેથી પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથાનું શ્રવણપાન કર્યા પછી રાજા દ્રઢધન્વાએ ઋષિને દંડવત પ્રણામ કર્યા. મહર્ષિ વાલ્મીકી આશીર્વાદ આપી અને પોતાના આશ્રમે પધાર્યા. એક દિવસની વાત છે. સંધ્યાકાળે રાજા રાણી ઝરૂખે બેઠા છે ત્યારે રાજા દ્રઢધન્વા બોલ્યો, હે સતી, આ ક્ષણભંગુર સંસારના ક્ષણિક સુખ ભોગવવાની હવે મને ઈચ્છા થતી નથી. આ દેહ પણ નાશવંત છે. મારે હવે કાયાના કલ્યાણ માટે પ્રયાસ કરવા છે. આ સાંભળી અને સતી રાણી બોલી, હે નાથ, કૃપા કરી અને મને પણ તમારી સાથે લઈ જાઓ. પતિવ્રતા નારી તો પતિના પડછાયા રૂપ છે. પતિના પગલે ચાલવું એ જ એનો ધર્મ છે. હે નાથ, સીતા, સાવિત્રી અને દમયંતી જેવી સતી નારીઓના જીવનમાંથી મને આ જ્ઞાન મળ્યું છે. રાજા દ્રઢધન્વાએ રાણીની માંગણી સ્વીકારી. એ જ ક્ષણે પુત્રને બોલાવી અને રાજનો કારભાર સોંપી દીધો અને માત્ર એક વસ્ત્રભેર વનમાં પ્રયાણ કર્યું. પુરુષોત્તમ માસ આવે ત્યાં સુધી ગંગાજીના પવિત્ર કિનારે વાસ કરી સ્નાન સંધ્યા કર્યા. પછી પુરુષોત્તમ વ્રત શરૂ કર્યું. આખા મહિનાના ઉપવાસ કર્યા. વ્રત પૂર્ણ થતાં જ વિષ્ણુના પાર્ષદો વિમાન લઈ અને આવ્યા અને બંનેને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ કહી રહ્યા છે, હે દેવર્ષિ, આ પાવન વ્રતનો સંપૂર્ણ મહિમા વર્ણવવા હું સ્વયં બ્રહ્મ હોવા છતાં સમર્થ નથી. એક રોગિષ્ઠ વાનરે આ પવિત્ર માસમાં 3 રાત્રિ સુધી અજાણતા સ્નાન કર્યું તો એ મહાપાપી હોવા છતાં નિષ્પાપ બની અને ગોલોકવાસી બન્યો. આ વૃત્તાંત સાંભળી અને દેવર્ષિ નારદને જિજ્ઞાસા જાગી. એમણે પૂછ્યું, પ્રભુ, વાંદરો વળી કઈ રીતે વ્રત કરી શકે? કૃપા કરી અને મને વિસ્તારસહ આ વાત કરો. નારાયણ પ્રભુ બોલ્યા, હે વત્સ, કઈ દેશમાં એક અત્યંત લોભી બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ તો ચિત્રશર્મા હતું, પણ બધા એને કદરી કહી અને બોલાવતા. લોભના કારણે એ કદી પૂજા, જપ, દાન, ધર્મ કે ધ્યાન કશું ન કરતો. દ્રવ્ય ભેગું કરીને જમીનમાં દાટતો રહેતો. એ આખો દિવસ ભટકતો, લોકોને આજીજી કરતો, કરગરી અને કાલાવેલા કરતો. દયા ઉપજે એવા શબ્દ બોલી અને દક્ષિણા પડાવતો. ઘણા લોકો એને બરાબર ઓળખી ગયા હોવાથી એનો તિરસ્કાર કરતા, એનું અપમાન કરી અને કાઢી મૂકતા. એક દિવસ કદરી નામનો આ બ્રાહ્મણ નગરની બહાર આવેલા ઉદ્યાનમાં ગયો અને ત્યાંના માળી પાસે જઈ અને રડવા લાગ્યો, આજીજી કરવા લાગ્યો. હે ભાઈ, નગરના તમામ માણસો હું ગરીબ છું તેથી મારો તિરસ્કાર કરે છે, મને નગરમાં રહેવા નથી દેતા. માળીને દયા આવી તેથી એણે કદરીને બગીચામાં રહેવાની છૂટ આપી અને બગીચાનો કારભાર સોંપ્યો. કદરીને તો ભાવતું હતું અને વૈદ્ય દેખાડ્યું. એવું થયું, એ ધરાઈ અને ફળો ખાતો અને બાકીના ફળ વેચી નાખતો. માળી પૂછે ત્યારે કહેતો કે ભાઈ, હું તો ભિક્ષા માંગવા જાઉં છું, ત્યારે પક્ષીઓ ફળો ખાઈ જાય છે. અતિ લોભી એવો આ કદરી બ્રાહ્મણ 87 વર્ષ જીવ્યો ત્યાં સુધી ધન ભેગું કરી અને જમીનમાં દાટતો રહ્યો. ન પોતે ખાધું ન બીજાને ખાવા દીધું. જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે યમદૂતો એ પાપી જીવાત્માને સાંકળો વડે બાંધી અને યમરાજા પાસે લઈ ગયા. કદરીનો પાપી જીવાત્મા પશ્ચાતાપ કરવા લાગ્યો, અરે રે, ધિક્કાર છે મને, મારો મહામૂલો મનુષ્ય અવતાર એળે ગયો. ચિત્રગુપ્તે કદરીનો ચોપડો જોયો. જીવનભર એણે ઘોર પાપ અને દુષ્ટ કર્મો જ કર્યા હતા. તત્કાળ ધર્મરાજા બોલ્યા, આ દુષ્ટ, જૂઠા અને લોભી જીવને પહેલાં તો પ્રેત યોનિમાં નાખો અને પછી ફળોની ચોરી કરવાના ગુનામાં એને 1000 વર્ષ સુધી વાનર યોનિમાં નાખો. એટલું જ નહીં, એને રોગિષ્ઠ બનાવો. પુરુષોત્તમ માસ અધ્યાય 27 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 27મા દિવસની ગૌ સેવાનું ફળ વાર્તા સાંભળીશું. માનપુર ગામમાં માનબાઈ નામની એક ગરીબ વિધવા સોનારણ રહે. જગતમાં સાવ એકલી, પારકા કામ કરે અને પેટ ભરે, નવરાશે પ્રભુ ભજન કરે. એકવાર ગામમાં કથાકાર આવ્યા. કથામાં યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા.
છેલ્લે કથાકાર બોલ્યા કે જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય એણે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરાય. માનબાઈએ તો ત્યાં ને ત્યાં જ આ બંને યજ્ઞ કરવાનો સંકલ્પ કરી લીધો. બીજા દિવસથી તળાવને કાંઠે મઢુલી બાંધી અને રહેતા મહાત્મા પાસે ગઈ. મહાત્મા જંગલમાં ગયા હતા. માનબાઈએ મઢુલી વાળી, આંગણામાં પાણી છાંટ્યું, બારણે આસોપાલવના તોરણ બાંધી રંગોળી પૂરી, જળ ભરી લાવી, પછી હરખાથી ઘેર આવી. જંગલમાંથી મહાત્મા પાછા ફર્યા ત્યારે મઢુલી ચોખ્ખી જણાઈ. તે જોઈ અને તે રાજી થયા અને મનોમન આશીર્વાદ આપવા લાગ્યા. પછી તો માનબાઈ રોજ આવે અને મહાત્માની ગેરહાજરીમાં બધું કામ કરી જાય. એક દિવસ મહાત્માએ વિચાર કર્યો કે કોણ કામ કરી જાય છે એ જાણવું જોઈએ. મહાત્મા તો સંતાઈને ઊભા રહ્યા. માનબાઈ આવી, કામ કરી અને જવા લાગી ત્યારે મહાત્માએ એને ઊભી રાખી અને પૂછવા લાગ્યા કે તું કોણ છે? માનબાઈએ પોતાનો પરિચય આપ્યો ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું એ વ્રત કરજે, ધારણા પારણા કરજે અને આખો મહિનો ગાયની સેવા કરજે. તને 30 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. માનબાઈએ તો મહાત્માના કહ્યા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કર્યું. વ્રત પૂર્ણ થતાં ઉજવણું કર્યું. યથાશક્તિ દાન પુણ્ય કર્યા. વાત એમ બની કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગમાં સપડાયો. ઘણી દવા લીધી, વૈદ હકીમ તેડાવ્યા, દોરા ધાગા કર્યા, પણ રોગ ન મટે. કુંવર રાત દિવસ તરફડે, ન ખાય ન પીવે, ન બેસે ન ઊંઘે, આખા શરીરમાં કાળી બળતરા થાય. કુંવરની પીડા જોઈ ન શકાય. એક દિવસ હિમાલયવાસી સિદ્ધ રાજાના મહેલમાં આવ્યા. રાજાએ સિદ્ધની ખૂબ સેવા કરી. પછી કુંવરની પીડાની વાત કરી. સિદ્ધે કુંવરનું કપાળ જોઈ અને રાજાને કહ્યું કે કુંવર પૂર્વજન્મના પાપને લીધે દાહ પીડા ભોગવી રહ્યો છે. જગતમાં આની કોઈ દવા નથી. હા, જો કોઈ પુણ્યશાળી માણસ એને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો કુંવરની બળતરા મટે. રાજા વિચારમાં પડી ગયો. કામ તો આકાશમાં તારો તોડી લાવવા જેવું હતું. ચક્રવર્તી રાજા પણ માંડ એકાદ અશ્વમેઘ યજ્ઞ કરે, ત્યાં 5 કર્યા હોય તેવો શોધવો ક્યાં? છતાં ડૂબતો તણખલું પકડે. એ ન્યાયે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને આ ઢંઢેરો માનબાઈએ પણ સાંભળ્યો. એને મહાત્માના શબ્દો યાદ આવ્યા. એને થયું કે લાવ ખાતરી તો કરું કે મને ખરેખર 30 યજ્ઞનું ફળ મળ્યું છે ખરું. માનબાઈ તો આવી રાજાના મહેલે. રાજાને વાત કરી. પહેલાં તો રાજાને લાગ્યું કે આ બાઈ મસ્કરી કરવા આવી છે. શેર લાવે અને શેર રાંધે એવી દશાવાળી આ ગરીબ બાઈએ વળી 5 અશ્વમેઘ યજ્ઞ શું ધૂળ કર્યા હોય? વિશ્વાસ તો ન આવ્યો. તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ માની અને રાજાએ હા પાડી. માનબાઈએ હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો અને 5 યજ્ઞનું ફળ કુંવરને આપ્યું. તત્કાળ કુંવરની બળતરા શમી ગઈ. કુંવરની કાયા કંચન વર્ણી થઈ ગઈ. એ તો હસતો રમતો થઈ ગયો. રાજા રાણી માનબાઈના પગમાં પડી ગયા. પછી તો માનબાઈ આખી જિંદગી મહેલમાં રહી અને પ્રભુ સ્મરણ કરતી રહી. જીવનના અંતે સદેહે વૈકુંઠ ગઈ. ગૌ સેવાનું ફળ અપાર, કરોડ દેવનો વાસ, ગૌ સેવા પૂજા કરે તે ઘર સદા ઉલ્લાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા માનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ 12નો 27મો અધ્યાય અને 27મા દિવસની ગૌ સેવાનું ફળ વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.